નમસ્કાર, હું છું ખ્યાતિ. આપનું સ્વાગત છે પોડકાસ્ટ સિરીઝ ઇન્ફો ડાયરીમાં. મિત્રો, આપણે એવું કહીએ છીએ કે કુછ દિન તો ગુજારીએ ગુજરાત में, પરંતુ એકમાત્ર આમંત્રણ નથી આ છે ગુજરાતના ગૌરવશાળી વિકાસની સાક્ષીની સફળ ગાથા. ત્યારે આજે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ઇન્ફો ડાયરી પોડકાસ્ટમાં આ સફરને કંડારવા માટે મિસ્ટર મનીષ ભટ્ટ. જે આપનું સ્વાગત છે. નમસ્તે બેન. ગુજરાતનો વિકાસ, પ્રવાસન તરફ તેનો વેગ વધતો, આ તમામને જો આપણે જોઈએ તો આ વિકાસની સફર પ્રવાસન ક્ષેત્રે કઈ તરફ આગળ વધી રહી છે? કુછ દિન તો ગુજારો ગુજરાત મેં, એ જે કહેવત નીકળેલી ને એને તમે જુઓ તો પહેલાં છે ને ખાલી ધર્મને રિલેટેડ હતું, રિલિજિયસ પ્લેસીસની વિઝિટ કરવાનું હતું. હવે એનો એક નવો વળાંક થયો છે, ઇકો ટુરિઝમ, એડવેન્ચર, ઐતિહાસિક. આ એકાદ નવો પ્રભાવ લોકો પર પડ્યો છે, જેથી કરીને લોકોને જાણવાની બહુ જિજ્ઞાસા થઈ ગઈ કે આ જગ્યા પર જઈએ તો બીજું શું આપણને જોવા મળે ને જાણવા મળે. આપણે ગુજરાત ટુરિઝમની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે સૌથી પહેલા હું ગુજરાતમાં હેરિટેજ, વિરાસત જે છે તેના વિશે જાણવા માંગીશ. હા, હવે ગુજરાતમાં હેરિટેજ બહુ જ મુખ્ય કારણ છે. તમે લોથલ, ધોળાવીરા, સન ટેમ્પલ છે, મોઢેરા, રાણીની વાવ, આ બધી જગ્યાઓ એવી છે કે ત્યાં કલાકૃતિઓ છે. લોથલમાં બી તમે જુઓ તેના અવશેષો જૂના મળેલા છે આપણને. બીજું કે તમે સન ટેમ્પલ મોઢેરા, આજે એ પથ્થર જીવિત લાગે છે તમે ત્યાં જાઓ તો. ત્યાં આગળ રાણીની વાવ છે, ત્યાં તમે જાઓ જો. હવે આ બધું શું છે કે ઇતિહાસ છે ગુજરાતનો, એ વર્ષો જૂનો છે. તો વડનગરમાં બી તમે જુઓ તો બધું જૂનું બુદ્ધિસ્ટનું બી ઘણું બધું જૂના જમાનાનું બધું નીકળી રહ્યું છે બહાર. એની સાથે સાથે જો વાત કરીએ, ગુજરાત ટુરિઝમ જે છે ધાર્મિક ટુરિઝમ પણ તેની અંદર ઇન્વોલ્વ છે. ધાર્મિક ટુરિઝમ ઘણું જ આગળ આવી ગયું છે ગુજરાતમાં, ખાસ કરીને સોમનાથ દ્વારકા. સોમનાથ દ્વારકા એટલું બધું આગળ આવી ગયું છે કે હવે એમાં ગુજરાતનું નહીં પણ ઇન્ડિયાનું પહેલું જ્યોતિર્લિંગ છે ત્યાં. હવે એના દર્શન માટે ત્યાં સુવિધાઓ બી બહુ સારી કરવામાં આવી છે. હવે તમે બીજા ધાર્મિક સ્થળો છે, આપણા અંબાજી છે જે શક્તિપીઠ છે, ત્યાં બી રોપવે થઈ ગયું છે, પાવાગઢ બી બન્યું છે. આ બધું ફેસિલિટીઓ આપી છે. ત્યાં પ્રસાદનું બી નવું કાર્યક્રમ એ લોકો ચાલુ કર્યો, જે પ્રધાનમંત્રીશ્રીએ પોતે ચાલુ કરાવડાયો. હમણાં પોતે બી જઈ આવ્યા ત્યાં આગળ. જી, અને જે ખાસ કરીને ધાર્મિક સ્થળો છે ત્યાં રહેવા માટેની સુવિધા, એને જાણે હાથમાં લઈને બીડું ઝડપ્યું છે. હા, કે એ ખૂબ બહુ સુંદર. સારો પ્રશ્ન છે તમારો, કારણ કે હવે શું છે કે ગવર્મેન્ટ પ્લાસ્ટિકને પોલ્યુશન ફ્રી કરી રહ્યું છે, આખા રાજ્યને કરી રહ્યું છે. એમાં ખાસ કરીને ધાર્મિકને તો વધારે ધ્યાન આપવામાં આવે છે. એ લોકો ત્યાં આગળ ઇકો ફ્રેન્ડલી રહેવાની વ્યવસ્થા કરી રહ્યું છે. એ બધા ગેસ્ટ હાઉસ, હોટલ્સ એ લોકો ત્યાં બાંધી રહ્યા છે અને એનાથી લોકોને સારી સગવડ મળે અને સ્થળ ચોખ્ખા રહે અને ધાર્મિકનું જે આપણે લાગણી હોય ને સચવાઈ રહે. જેમ કે આધુનિકતાની હું વાત કરું, સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે આપણે જોઈએ તો ધીરે 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 કરતા આજે ત્યાં એટલો ધસારો વધ્યો છે. દેશ વિદેશથી જ્યાં લોકોનો આમ કહેવાય કે સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર ગુજરાતમાં કોઈ હોય તો તે એસઓયુ છે. તો વિશ્વમાં સૌથી ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, જેને નામ આપ્યું આપણા પ્રધાનમંત્રીશ્રીએ. આ બહુ મોટું ગૌરવ માટેનું છે આપણા ગુજરાતીઓ માટે અને ગુજરાત માટે. આપણા પ્રધાનમંત્રીશ્રીએ જ્યારે અહીંયા હતા ચીફ મિનિસ્ટર, ત્યારે એમનું બહુ જ મોટું વિઝન હતું. ત્યાં આગળ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રહેવા માટેની જગ્યાઓ, બહારની સાઈડ ઇકો ટુરિઝમ, ટેન્ટ સિટી ને એવા સ્થળ બનાવ્યા છે જ્યાં લોકો રહી શકે આરામથી. એમને ત્યાં જવા આવવા માટે ઇલેક્ટ્રોનિક ઈવી રિક્ષાનું છે, એ રિક્ષાઓ ત્યાંના લોકલ મહિલાઓને બી આપ્યું છે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી એક એવું છે કે આકર્ષણ, કે ત્યાં એક કુટુંબિક મોજ માટેનું જગ્યા બની ગઈ છે. ત્યાં શું જોવા જેવું છે? ત્યાં સરસ ગાર્ડન્સ છે, પછીથી ત્યાં આગળ એનિમલ કિંગડમ, પછી ત્યાં પક્ષીઓ બી ઘણા છે, પછી ત્યાં થોડુંક સાયન્ટિફિક રીતનું બી થોડું ઘણું બધું આકર્ષણ છે. બીજું કે રિવર રાફ્ટિંગ ને બધું કરી શકો. ત્યાં અંદર તમારે નાસ્તા પાણી કરવા માટેની રેસ્ટોરન્ટ છે, એ બી સંચાલન ત્યાંની મહિલાઓ કરે છે. હવે જે રીતે આપણે જોયું કે અત્યાર સુધી આપણે એડવેન્ચર, કોસ્ટલ એવી કોઈ પણ એક્ટિવિટી માટે પ્રવાસીઓ જે છે એ ગુજરાત તરફ ઓછા આકર્ષાતા હતા, પણ છેલ્લા કેટલાક સમયની અંદર જોયું કે એ સંખ્યામાં વધારો થયો છે. એની પાછળનું કારણ એડવેન્ચર ટુરિઝમ. ગુજરાતે એક નવું પગલું ભર્યું છે, એડવેન્ચર ટુરિઝમ. એડવેન્ચર ટુરિઝમ એટલે તમે જુઓ કે પેરાગ્લાઇડિંગનું બી અહીંયા કર્યું છે, કોસ્ટલ એડવેન્ચર્સ બી ચાલુ કર્યા છે. હવે પેરાગ્લાઇડિંગનું તમે જુઓ તો એ બી અહીંયા પાવાગઢને બધે ચાલુ કર્યું છે એ લોકોએ.
કોસ્ટલનું છે તો તમે સોમનાથ, દ્વારકા, જ્યાં બી આપણો 1600 કિલોમીટર લાંબો કોસ્ટલ છે, આટલું તો આપણે નસીબદાર છે. શિવરાજપુર એ જે બીચ છે એટલો સરસ છે, જો ત્યાં તમે જાઓ તો તમે એ જે બીચ ઉપરની માટી જે વ્હાઇટ સેન્ડ છે. હવે આપણું કોસ્ટલ જે છે બહુ જ સરસ છે અને ત્યાં દરેક ટાઈપનું પાણીને રિલેટેડ કોઈ બી ગેમ્સ કે એડવેન્ચર્સ થાય છે. સ્કૂબા ડાઇવિંગ કરે, સ્નોર્કલિંગ કરે, વોટર સ્કૂટર કરે, ક્રુઝિંગ કરે, આ બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને પૂરું સેફટી કન્સર્નથી કરેલું છે. એટલે ગવર્મેન્ટ ઓફ ગુજરાત, ગુજરાત ટુરિઝમ આને બહુ જ ધ્યાન આપે છે કે આ કોસ્ટલ ટુરિઝમ છે એનું ધ્યાન રાખો. અને એડવેન્ચર ટુરિઝમ થઈ ગયું હવે આ બધું, કારણ કે તમે નવું જ કંઈક કરો છો, થ્રિલ મળે છે તમને અંદર કામ કરવાનું અને એનું તમને એક આનંદ અલગ આવે છે. જો જોવા જઈએ ત્યારે ખાસ ગુજરાતની અંદર કેટલા ટુરિઝમ છે એ એક બાદ એક હવે બહાર આવી રહ્યા છે અને જેમાં આપણને ખ્યાલ આવે છે કે પ્રવાસીઓ ગુજરાતમાં આકર્ષાઈ રહ્યા છે. એની અંદર વાત કરીએ તો રણોત્સવ છે, કાઇટ ફેસ્ટિવલ છે, નવરાત્રી છે. વાઇબ્રન્ટ ગુજરાત થકી વિદેશના લોકો આપણા રાજ્યમાં આવે છે અને આ ઉત્સવો મનાવે છે. તો તેના માટે આપનું શું કહેવું? તમે જો નવરાત્રી 9 days એ જે ફેસ્ટિવલ છે, નવરાત્રીનો જે ડાન્સ છે વર્લ્ડમાં ક્યાંય નથી. સળંગ 9 દિવસ ચાલનારો આ ફેસ્ટિવલ એક ભારતમાં અને ખાસ કરીને ગુજરાતનું છે આ આકર્ષણ. પછી રહ્યું ઉત્તરાયણ. ઉત્તરાયણ એક એવો ફેસ્ટિવલ છે આપણા ભારતનો છે અને આપણે ગુજરાત ટુરિઝમની અને ગુજરાતની વાત કરીએ તો દર વર્ષે આપણા ત્યાં એક ઉત્તરાયણનો ખાસ કરીને ઉત્તરાયણનો ફેસ્ટિવલ થાય છે અને આ ફેસ્ટિવલમાં આપણા પ્રધાનમંત્રી શ્રી પોતે કોઈ ફોરેન ડેલિગેશનને લઈને અહીંયા આવે છે, એટલે એક એનો ઉત્સાહનો આનંદ અલગ હોય છે ઉત્તરાયણનો. આવી રીતે તમે જુઓ તો રણ ઉત્સવ, તો આ બી વ્હાઇટ સેન્ડનું છે, કચ્છમાં છે. કુછ દિન તો ગુજારો ગુજરાત મેં, અમિતાભ બચ્ચને બી આના વખાણ કરેલા છે. હવે આ જે છે રણ ઉત્સવ, એ રણ ઉત્સવમાં શિયાળાના ટાઈમમાં ખાસ હોય છે. ત્યાં આગળ રન ઓફ કચ્છમાં ટેન્ટ સિટીમાં રહેવાની, ખાવા પીવાની સરસ સગવડ છે. ત્યાં આગળ તમારી કમ્પ્લીટ સુવિધાનું ધ્યાન રાખવામાં આવે છે. ત્યાં લોકલ ગાઈડ્સ મળે છે તમને, એની બી સુવિધા સરકારશ્રીએ કરી છે. અને ખાસ કરીને ફૂલ મૂન નાઇટ, ત્યારે તમે એમ જ લાગે કે ચંદ્રને તમે આમ અડી જ શકો હાથથી. પણ આ એક અલગ પ્રકારનું તમને એક અનુભવ છે. આ બધા એડવેન્ચરસ ટુરિઝમમાં, રણ ઉત્સવમાં આ બધા ઉત્સવો જે છે આપણા સરકારશ્રી કરી રહી છે, બહુ જ સરસ કર્યું છે લોકોને આકર્ષવા માટે. જી, આ સાથે ગાંધી સર્કિટ અને જો બોર્ડર ટુરિઝમની વાત કરીએ કે બોર્ડર આખરે છે શું, ત્યાં કેવી રીતની પ્રવૃત્તિઓ થતી હોય છે, એ જોવા જાણવા માટે પણ પ્રવાસીઓ હવે આગળ વધે છે. નાળા બેટ, જેમ બનાસકાંઠાની બોર્ડર ને બધી, કચ્છની બોર્ડર ને બધું, એ રીતે સરકારશ્રીએ આ નાળા બેટની બોર્ડરનું બી એક મોટું પગલું ભર્યું છે, જેને આપણે બધા ખુશ થઈને જોયું જોઈએ. આપણે એક પેટ્રોલિઝમ છે કે આપણા દેશની લાગણી બતાવવી હોય ને તો ત્યાં જવું જોઈએ. આપણે આમ આપણા સૈનિકોને જોઈએ બોર્ડર ઉપર જઈને લોકો કેવી રીતે રહે છે, આપણે જાણીએ કે આજે આપણે અહીંયા રહીએ છીએ એમના લીધે સુરક્ષિત છીએ. એટલે બોર્ડર ટુરિઝમનું એક આ નવું પગલું ભરાયું છે. અને હા, તમે કીધું કે ગાંધી આશ્રમ બધા આવે છે, સારા સારા માનવો દેશના બીજા બધા અહીંયા આવે છે અને અચૂક મુલાકાત લેતા હોય છે, કારણ કે ગાંધીજી ખાલી આપણા ગુજરાતના નથી, એ આખા વિશ્વના ગાંધીજી છે. એ સ્થળની મુલાકાત લો તો તમને એમ ફીલ આવે કે તમે લિવિંગ લિજન્ડ સાથે ફરી રહ્યા છો ત્યાં. અત્યારે આખું ડિજિટલાઇઝડ એનું ઇકો સસ્ટેનેબિલિટી પ્રમાણે આખું ત્યાં આગળ નવેસરથી બધું બનાવવામાં આવી રહ્યા છે. ગુજરાત ટુરિઝમે આને બહુ જ મહત્વનું કેન્દ્ર બનાવી દીધું છે. હવે ગુજરાત ટુરિઝમમાં એક સોનેરી પીછું જે ઉમેરાયું છે હવે એ છે સ્પોર્ટ્સ ટુરિઝમ, જેમાં ગુજરાત એક નવું જ અચીવમેન્ટ હાંસલ કરવા જઈ રહ્યું છે. સ્પોર્ટ્સ ટુરિઝમ તમે કીધું તો સ્પોર્ટ્સ ટુરિઝમમાં કોમનવેલ્થ ગેમ્સનું 2030નું આપણને એ મળી ગયું છે. હવે એ બિડિંગ લઈને હવે આપણે આગળ વધી રહ્યા છે. એના લીધે આપણા ત્યાં જે સ્ટેડિયમો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, એનું કમ્પ્લીટ નિર્માણ નવેસરથી થઈ રહ્યું છે. એના લીધે લોકોને રોજગાર, લાખો લોકોને રોજગાર મળશે. અચ્છા, આ જે રમત જગત જે કોમનવેલ્થની થઈ રહી છે એ પરદેશથી લોકો આવશે બધા ભાગ લેવા અને આપણા ગુજરાતમાં થઈ રહ્યું છે. હવે આ જે સ્ટેડિયમો બનશે એ વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ બનશે. ગુજરાત ટુરિઝમના વિકાસને વધારે સફળ બનાવવા માટે હવે આધુનિકતા તરફ પણ આગળ વધવું ખૂબ જ જરૂરી છે, જેની અંદર આતિથ્યમ એ છે શું? ઇટ ઇઝ અ બ્રેઇન ચાઇલ્ડ ઓફ ગુજરાત ટુરિઝમ. ઇટ ઇઝ અ રિયલ ટાઈમ AI ડ્રીવન પ્રિડિક્શન એન્જિન, જેના લીધે તમારે AI થ્રુ તમને બધી ઇન્ફોર્મેશન્સ મળી જશે. એ તમને એટલી સૂચનાઓ આપી શકે, એટલી ઇન્ફોર્મેશન આપે છે કે તમે
કોઈક પ્રવાસ કરી રહ્યા છો તો પ્રવાસ દરમિયાન તમને ત્યાં સમય કેટલો લાગશે પહોંચતા પહેલાં તમે ત્યાં ભીડ કેટલી હશે, પ્લસ ત્યાંનું હવામાન કેવું હશે, આ પૂરી જાણકારી તમને છે ને એ અતિથિયમના ડેશબોર્ડ ઉપર મળી જશે. ટુરિઝમની આપણે જ્યારે વાત કરી છે ત્યારે મુખ્ય મુદ્દો એ પણ આવે છે કે રોજગારી અને આર્થિક આપણું લક્ષ્ય એ શું? વોકલ ફોર લોકલ. હવે આર્ટિશન્સ જે કહીએ છીએ, જ્યાં લોકલ માણસો જે, જેમ કે તમે કચ્છ જાઓ, ત્યાં ભુજોડી કરીને ગામ છે, ત્યાં તમે એ લોકોના કચ્છના વીવર્સ છે, ત્યાં લોકોની જે કૌશલ્ય શક્તિ છે એ તો બહુ જ અદ્ભુત છે. એવી રીતે તમે પાટણ જાઓ, પાટણના પટોળા છે, બાંધણીઓ છે, એ બધું તમે ત્યાં જુઓ તો તમને લાગે કે આ બધી વસ્તુ તો કેટલી નવીનતમ વસ્તુ છે. તમે રોજગારની વાત કરી તો આ રોજગાર છે લોકોનું, અને એને એ લોકોએ આટલા વર્ષોથી વિકસાવી રાખેલું છે, ટકાવી રાખેલું છે અને આગળ ધપાવી બી રાખેલું છે. થેન્ક યુ સો મચ. ગુજરાત ટુરિઝમ આખરે હવે જે સફળતાના શિખરો પાર કરી રહ્યું છે, કેવી રીતે, શું શું આવનારા સમયમાં થવાનું છે, તે તમામ અંગે આપે અમારી સાથે ચર્ચા કરી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. આજના પોડકાસ્ટ સિરીઝ ઇન્ફો ડાયરીમાં આપણે જોયું કે ગુજરાત ટુરિઝમ કેવી રીતે વિશ્વનું હબ બની ગયું છે. પ્રવાસન 2047 વિકસિત ગુજરાતનો મુખ્ય સ્તંભ છે. આશા રાખીએ છીએ પોડકાસ્ટ સિરીઝ ઇન્ફો ડાયરીને તમામ માહિતી આપને ગમી જશે. આ સાથે કહેવાનું મન થાય છે, कुछ दिन तो गुजारिए गुजरात में. ફરી મળીશું એક નવા વિષય સાથે પોડકાસ્ટ સિરીઝ ઇન્ફો ડાયરીમાં. નમસ્કાર.